માની લો કે તમારે અહીંથી બોમ્બે જવું છે, અથવા અમદાવાદથી બોમ્બે જવું છે, અથવા અહીંથી બોમ્બે જવું છે, કે અહીંથી અમદાવાદ જવું છે, તો તમારી પાસે કેટલા રસ્તા છે? 4 વ્હીલ. આઈધર તમે તમારી ગાડી લઈને જઈ શકો, રાઈટ? પહેલી વસ્તુ કે તમારે અહીંથી અમદાવાદ જવું છે, ફોર એક્ઝામ્પલ, કે અમદાવાદથી બોમ્બે જવું છે, કે અમદાવાદથી દિલ્હી જવું છે, કે અહીંથી દિલ્હી જવું છે, કે અહીંથી જયપુર જવું છે. ઓકે, તો તમારી પાસે 4 રસ્તા છે. પહેલો ઓપ્શન છે તમે તમારી ગાડી લઈને જઈ શકો, રાઈટ? સેકન્ડ ઓપ્શન છે તમે બાય બસ જઈ શકો. થર્ડ ઓપ્શન છે બાય રેલ. ઓકે, ફોર્થ ઓપ્શન બાય પ્લેન, રાઈટ? આ 4માંથી તમને જે ઠીક લાગે છે, તમને જે કન્વિનિયન્ટ છે, એ કોઈ એક સિલેક્ટ કરો છો અને તમે તમારા ડેસ્ટિનેશન જ્યાં છે, અમદાવાદ હોય તો અમદાવાદ, બોમ્બે હોય તો બોમ્બે, જયપુર હોય તો જયપુર, દિલ્હી હોય તો દિલ્હી, તમે જાઓ, રાઈટ? આ 4માંથી કોઈ એક, આના સિવાય કોઈ ખરું? કોઈ કહેશે ચાલીને જઈ શકું છે, યુ કેન, પણ મેં અહીંયા મૂક્યું નથી, એ તમે જઈ શકો, યુ કેન. ઓકે, પણ આ 4માંથી તમને જે અનુકૂળ છે, કન્વિનિયન્ટ છે, તમે સિલેક્ટ કરશો ને, તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચો, રાઈટ? પણ માની લો કે તમને ખબર જ નથી ક્યાં જવું છે, યુ ડોન્ટ નો યોર ડેસ્ટિનેશન. તમે અહીંથી પાલનપુરના બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જાઓ છો, બસ સ્ટેશનમાં બસમાં બેસી ગયા, ટાઇટલ વાંચ્યું નહીં અને તમે બસમાં બેસી ગયા. કંડક્ટરને કહો છો કે મને ટિકિટ આપો. કંડક્ટર શું પૂછશે? ક્યાં જવું? પહેલું શું પૂછશે? ક્યાં જવું છે, ક્યાંની ટિકિટ લેવી? તમે એમ કહો કે ખબર નથી સાહેબ, જેની આપવી હોય આપી દો. વોટ વિલ હેપન? શું થશે? તમે એમ કહ્યું કે મને ખબર નથી, જ્યાં જે ટિકિટ હોય તમે મને આપી દો. થશે શું? વોટ વિલ હેપન? ઉતારી દેશે. પછી તમે એમ કહો છો કે જે સ્ટેશનની આપવી હોય આપી દો. કંડક્ટર શું કરે? મેક્સિમમ જે સ્ટેશને બસ જતી છે અને તમે અફોર્ડ કરી શકતા હશો, એટલે પૈસા છે તમારી પાસે, તો મેક્સિમમ સુરત હશે તો સુરત, રાજકોટ હશે તો રાજકોટ, વલસાડ હશે તો વલસાડ, આ બાજુ ઉદયપુર, આબુ, જે ડેસ્ટિનેશન છે મેક્સિમમ એન્ડ, તેની ટિકિટ આપશે. યસ ઓર નો? કહેવાનો મતલબ કે તમને ખબર જ નથી તો તમે શું કરશો? હવે માની લો કે તમારે સુરત ઉતરી ગયા કે રાજકોટ ઉતરી ગયા, પછી ખબર નથી ક્યાં જવું છે, કયા એરિયામાં જવું છે, તો ફરી પાછી સિટી બસ કે ફરી પાછી કોઈ મેટ્રો ટ્રેન કે ફરી પાછું કોઈ રિક્ષા કે ઓટો કે જે તમે ઈચ્છા થઈ પકડી, જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જાઓ. આ પૈસા જ્યાં લઈ જવો લઈ જાય. શું થશે? ઓટો વાળો ગોળ 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 તમને ફેરવ્યા જ કરશે. તમે કોઈ એક પર્ટિક્યુલર ડેસ્ટિનેશન પર પહોંચશો નહીં. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે જોશો કે ક્યાં પહોંચે તમને જ ખબર નથી. અને કદાચ લાઈફમાં પણ આવું થાય. મારે એન્જિનિયર બનવું છે, મારે એન્જિનિયરિંગ પતાયા પછી આઈએએસ બનવું છે. પહેલો ગોલ અત્યારે હાલ બધા સ્ટુડન્ટોને પૂછે આ જ ગોલ છે સાહેબ, ક્લાસ 1 2 ની તૈયારી જ કરું છું. છેલ્લે તલાટીના ફોર્મ ભરીને તલાટીમાં સેટ થયું હોય એટલે મારે આ બનવું છે, મારે કલેક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે આ કરવું છે, મારે કંપની કરવી છે, મારે સ્ટાર્ટઅપ કરવું છે, મારે પોતાનો બિઝનેસ કરવો છે, મારે પોતાના ફેમિલી બિઝનેસમાં જોઈન થવું છે. એન્ડલેસ છે. ગમે ત્યાં જે આવે. એન્જિનિયરિંગ પૂરું થયા પછી કે કોઈ ગ્રેજ્યુએશન જે કોર્સ છે પૂરું કર્યા પછી શું થાય છે? જે એડવર્ટાઇઝમેન્ટ સરકારની આવે, વોટ એવર ઇઝ મે બી ધ પોસ્ટ, કોઈ બી પોઝિશન હોય એપ્લાય કરી જ નાખવાનું. કોઈ કહે કે યુપીએસસી ની એડવર્ટાઇઝમેન્ટ આવી છે તો યુપીએસસી નું ફોર્મ ભરવાનું, કોઈ કહે જીપીએસસી ની આવી છે તો જીપીએસસી ની ભરવાનું, કોઈ કહે લેક્ચરની પોસ્ટ માટે એડ આવી છે એ ભરવાનું, કોઈ કહે કે પોલીસ રક્ષક દળની એડ આવી છે 10-18 લોકો લેવાના છે, આપણે લાગી જ જવાના છીએ તો એ પણ એપ્લાય કરી દેવાનું. છેલ્લે એમ કે તલાટી સાહેબની એડ આવી છે 25,000 તલાટીઓની જરૂર છે
તો એ પણ ભરી દેવાનું છે. એટલે ક્લાર્ક આવે, જે એડવર્ટાઇઝમેન્ટ આવી એ ભરી દેવાનું. ગમે ત્યાં દોડ કરીશું તો થશે જ. છેલ્લે હતા ત્યાં ત્યાં તમારે જ્યાં જવું છે તમને ખબર જ નથી, તો પછી થશે શું? ગમે તે જગ્યાએ તમે ઉભા છો, તમારા પાસે પોટેન્શિયલ છે, તમે તો પેલા 12 સાયન્સ કર્યું, એટલે શું 12 સાયન્સમાં કેટલા લોકો બેસે? 12th ની જે એક્ઝામ આપે છે એમાં કેટલા લોકો આપે છે? અરાઉન્ડ 10 લાખ બધા. એમાંથી સાયન્સ રાખવાવાળા કેટલા? એટલીસ્ટ 2 લાખ હશે કે નહીં? એટલે તમે તમારી બેચ જે છે એના ટોપ 20% તો છો જ નહીં. હા કે ના? આ 2 લાખમાંથી એન્જિનિયરિંગ રાખવાવાળા કેટલા? ઘણા બધા હશે ને કે બીએસસી કરશે તો બીજા 1000 કોર્સમાં જશે, થશે કે નહીં? હા કે ના? થશે કે નહીં? એમાંથી પણ હજી ફિલ્ટર કરીએ તો તમે તમારી બેચના ટોપ 10% કે 15% છો, અને છતાં પણ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી પણ જો તમે, હું કોઈ કોર્સની એમ નથી વાત કરતો, કોઈ કામ નાનું છે એ વાત નથી કરતો, પણ તમે આ પૃથ્વી પર એ માટે આવ્યા જ નથી. તમે તલાટી માટે, હું તલાટીના કામની વાત નથી કરતો, કે કામ નાનું છે એની વાત નથી કરતો. દરેક કામનું ઇમ્પોર્ટન્ટ છે એની વાત બરાબર, પણ તમે એના માટે આ પૃથ્વી પર અહીંયા આવ્યા જ નથી. તમે જે ફિલ્ડ ચોઇસ કર્યું છે, તમે જે મહેનત કરી છે, તમારી પાસે જે પોટેન્શિયલ છે, જે કેલિબર છે, એ પ્રમાણે તમારે ત્યાં ના જવું જોઈએ. યસ ઓર નો? પણ છતાં પણ એન્જિનિયરો આજની તારીખમાં એ પોસ્ટ ઉપર કે ક્લાર્કની આવે કે કોઈ પણ આવે તે એપ્લાય કરતા હોય છે, પાછા ફેસબુક પર ત્યાં પોસ્ટ મૂકે છે કે આઈ એમ સિલેક્ટેડ ઇન ધીસ પર્ટિક્યુલર પોસ્ટ, અને એમાં પ્રાઇઝ લે છે. એટલે કહેવાનો મતલબ એ કે જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ પ્રમાણે તમારે કામ, તમારે જોબ મેળવવી જોઈએ, એ પ્રમાણેનું કામ તમારે કરવું જોઈએ, રાઈટ? તો કહેવાનો મતલબ કે જો ડેસ્ટિનેશન જ ખબર નથી તો ગમે ત્યાં તમે લાઈફની અંદર સેટ થઈ જશો, રાઈટ? પછી છેલ્લે થોડું સાહસ કરીને જુઓ તો જિંદગી કોક अलग જ હોય છે ને. ઇડિયટનું ડાયલોગ, થોડા સાહસ कर लिया होता तो साला जिंदगी कुछ और होती. બસ એવું જ છે. સાહસ કરવાની જ વાત છે અહીંયા. ઓકે, તો a letter which nowhere without an address. તમે કોઈ લેટર પણ લખો છો એમાં એડ્રેસ નથી લખતા, શું નથી? ત્યાં પહોંચે નો, તમે જે પોસ્ટ ઓફિસમાં મૂક્યું છે તેના ત્યાં કરી લો. જે એક લેટર કે તમારો ઈમેલમાં તો તમે ઈમેલ એડ્રેસ નથી નાખતા, તો ઈમેલ ક્યાં જશે? તમારા ડ્રાફ્ટ ફોલ્ડરમાં જ પડી રહે. હા કે ના? રાઈટ? અને જિંદગી આપણે ચલાવવા નીકળ્યા છીએ ગોલ વગર, ડેસ્ટિનેશન વગર. ક્યાં જવું છે ખબર જ નથી, તો જિંદગી ક્યાં પડી રહે છે? ગમે ત્યાં. ક્યાં પડી રહે છે? ગમે ત્યાં. ગમે તે કંઈક ના કંઈક તો કરી જ લેવાના છે, પણ શું કરવું, કેવું કરવું એ આપણા હાથમાં. સો હેન્ડ ધેર ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધી ગોલ. અને કહેવાય છે કે ગોલનું જીવનમાં ઇમ્પોર્ટન્સ છે. ગોલ હોવો જોઈએ,